નમસ્કાર દોસ્તો, આજે મંગળવાર અને અત્યારના સવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો અત્યારે હવામાનની મોટી અપડેટ સામે આવી રહી છે કે ગુજરાત રાજ્યના અત્યારે લગભગ અડધા વિસ્તારોની અંદર મિત્રો જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। અમુક વિસ્તારોની અંદર અત્યારે મિત્રો તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદ શરૂ છે, તો હજુ પણ આવનારી કલાકોને લઈ જાણી લો મિત્રો ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો અત્યારે લેટેસ્ટ આગાહીનો નકશો રજૂ કર્યો, જેમાં મિત્રો અમુક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે। ત્યારે મિત્રો આપણે જાણીશું આજે બપોર સાંજ ખાસ કરીને હજુ આવનારી 24 કલાકને લઈ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। ઘરની બહાર નીકળતા પહેલા ખાસ આજના વિડીયોને મિત્રો જોઈ લેજો, કારણ કે અત્યારે ગુજરાત સમગ્ર જોઈ શકો છો કચ્છ સિવાયના ભાગો કે જ્યાં વાદળોના ઘેરાઓથી અત્યારે ઘેરાઈ ચૂક્યું છે। આ સાથે જ મિત્રો જાણીશું આપણે આઈએમડી તરફથી જે આગાહી કરવામાં આવી છે, વધુમાં મિત્રો મહારાષ્ટ્ર ઉપર પહોંચેલી ચક્રવાતી પરિભ્રમણની અસર તમે જોઈ શકો। અરબ સાગર મુંબઈનો કાંઠો પણ અત્યારે વાદળોથી ઘેરાઈ ચૂક્યો છે। ગુજરાત રાજ્યમાં શું મિત્રો ચોમાસું પહોંચી ગયું, કારણ કે ગઈકાલ નૈઋત્યના ચોમાસાનું આગમન મહારાષ્ટ્રમાં પણ થઈ ચૂક્યું, ત્યારે શું આજ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસાનું આગમન થઈ જશે? આ તમામ અપડેટની સાથે અંબાલાલ પટેલની આગાહી જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલા તો અત્યારે આપને જણાવીએ કયા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ અને તીવ્ર વીજળીના કડાકા જોવા મળી રહ્યા છે। તો તમે સેટેલાઇટની અંદર જોઈ શકો છો મિત્રો રાત્રિથી જ વાતાવરણની અંદર પલટો આવવાની શરૂઆત થઈ ચૂકી હતી અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જે સરહદી જિલ્લાઓ હતા ત્યાંથી વરસાદની સવારી શરૂ થઈ હતી। ત્યારે મિત્રો રાત્રિ દરમિયાન સુરત અને વલસાડના કેટલાક ભાગોની અંદર મેઘરાજાએ રાત્રિએ ભૂક્કા કાઢી દીધા છે। અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને એ જ વરસાદની કડાકા ભડાકા વાળી ટ્રેન મિત્રો ધીમે ધીમે જોઈ શકો વહેલી સવારથી ફરી વધારો થયો અને અત્યારે ભરૂચ લાગુના કેટલાક પંથકો હોય, આ સાથે નર્મદા, ડેડિયાપાડા, તાપી, વ્યારા, રાજપીપળાથી લઈને જોઈ શકો આ વિસ્તારોમાં તીવ્ર કડાકા સાથે અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે જોઈ શકો સુરત અને મહુવા વચ્ચેના દરિયાની અંદર પણ તીવ્ર કડાકા અને ભડાકા વચ્ચે થઈ રહ્યા છે। કાંઠાના ભાગોની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે આવનારી કલાકોની અંદર, તો બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથના પણ કેટલાક વિસ્તારો અને જૂનાગઢ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર પણ જોઈ શકો છો મિત્રો ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણથી અમદાવાદ સુધીના વાતાવરણમાં પલટો છે। તો જોઈ શકો અમદાવાદ, ખેડા, તારાપુર, આણંદથી વડોદરા સુધીના ભાગોમાં વહેલી સવારે વાદળિયું વાતાવરણ, પવન ફૂંકાઈ રહ્યો હતો ને જ્યારે ચોમાસું બેસ્યું હોય તેવી ઠંડક હોય તે પ્રમાણેનો માહોલ ઊભો થયો છે। ત્યારે હવે પછી મિત્રો જાણી લો કે આવનારી કલાકોને લઈ મિત્રો અત્યારની ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી આવી રહી છે, જેમાં આવનારી 3 કલાકો રાજ્યના અમુક વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં તો રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે। સૌથી પહેલા તો અત્યારે તમે જોઈ શકો છો રાજ્યના કયા વિસ્તારોમાં વીજળી થઈ રહી છે। મિત્રો ખાસ વીજળી થતી હોય ત્યારે ઘરની બહાર ન નીકળતા, કારણ કે આ વાતાવરણીય અસ્થિરતાનો વરસાદ હોય છે ને જેમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથે તોફાની વરસાદની સંભાવના હોય છે। અને જોઈ શકો છો ભાવનગરના મહુવાના અરબી સમુદ્રના કાંઠાથી લઈ અલંગ તળાજાના દરિયાના કાંઠાથી સુરતના અંદરના વિસ્તારોથી ભરૂચના વિસ્તારોથી લઈને જોઈ શકો પૂર્વ ગુજરાતના અને એ લાગુના દક્ષિણી ગુજરાતના જે વડોદરા આજુબાજુથી લઈ છોટા ઉદેપુર, દાહોદના નીચેના કાંઠાના ભાગો સુધી અત્યારે કડાકા જોવા મળી રહ્યા છે। તો સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે શરૂઆત થઈ ચૂકી છે અમુક વિસ્તાર। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો અત્યારની લેટેસ્ટ આગાહી તમે જોઈ શકો છો। દક્ષિણી ગુજરાત આજે મિત્રો અત્યારે આવનારી કલાકો માટે રેડ એલર્ટની અંદર રાખી દેવામાં આવ્યું, તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ આવનારી 2 થી 3 કલાક માટે ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો વલસાડ, આ સાથે નવસારી, ડાંગ લાગુના વિસ્તારોથી તાપી, નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના જે વિસ્તારો છે તે ભાગોમાં આવનારી કલાકોને લઈ
અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટનું સિગ્નલ તો બાકીના સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતના પણ આણંદ, ગાંધીનગર, આ સાથે જ અરવલ્લી, મહીસાગર, અમદાવાદના વિસ્તારો હોય, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, આટલા વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે. તો અમે તમને સૌથી પહેલા અત્યારની લેટેસ્ટ અપડેટ આપી રહ્યા છીએ. જોઈ શકો છો અન્ય ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, આ સાથે મહેસાણા, સાબરકાંઠા, પાટણથી લઈ સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જામનગર લાગુના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આપ્યું છે. દરિયાની અંદર પણ અત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં આપને જણાવી દઈએ તો મિત્રો પવનની ઝડપને લઈ અને વીજળીના કડાકા સાથેની આગાહી પણ અત્યારે રજૂ થઈ, જેમાં હવામાન વિભાગે તમે જોઈ શકો આજે 27મી મેના દિવસે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર જ્યાં વરસાદ પડે ત્યાં ભારે ગાજવીજ થાય અને અમુક ભાગો કે જ્યાં 40થી 50 કિલોમીટરની ઝડપના પવનોની સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. હજુ તો મિત્રો આજે 27 તારીખ છે, હવે પછી 28, 29 તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધવાને લઈ હવામાનની આગાહી છે. ખાસ સાવચેતી અને ખાસ તમે એ પણ જોઈ શકો છો મિત્રો આજે ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ ઉત્તરી ગુજરાતના ભાગોમાં એ જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં આવનારી 24 કલાક સુધીની વરસાદની આગાહી છે. તો કચ્છના ખૂબ જ સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો જોઈ શકો 30 તારીખથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાઈ શકે, પરંતુ 30 પહેલી અને 1 તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ પડે તે પ્રમાણે અત્યારે મિત્રો 1 જૂન સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગે અત્યારે બુલેટિનમાં જાહેર કરી છે. અને હવે પછી મિત્રો આપણે અરબી સમુદ્રની અંદર જે ચક્રવાતી પરિભ્રમણ ઊભું થયું હતું કે જે મહારાષ્ટ્રના ભાગોમાં ડિપ્રેશન સાથે ત્રાટક્યું હતું, મુંબઈનો વારો પાડી દીધો છે. મિત્રો જૂન મહિનાની હજુ તો શરૂઆત નથી થઈને મુંબઈના ભાગોની અંદર તોફાની વરસાદ ખાબક્યો છે. ગઈકાલે મુંબઈની અંદર તો અત્યારે પણ તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર હજુ પણ મહારાષ્ટ્રથી આગળ નીકળી ગયેલું લો પ્રેશર અરબી સમુદ્રના કાંઠાના ભાગોમાં સતત વાદળાઓ બનાવી રહ્યું છે અને આ વાદળોનો ઘેરાવો આજે ગુજરાતના વાતાવરણમાં પણ ભારે આવ્યો છે. ખાસ કરીને જોઈ શકો છો મુંબઈના દરિયાના કાંઠાના ભાગોમાં ત્યાંની સરકાર તરફથી હાઈ ટાઈડનું એલર્ટ આપી દેવામાં આવેલું છે, એટલે કે ઊંચા મોજા ઉછળી શકે છે. ત્યારે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ગુજરાત હવામાન વિભાગે ગુજરાતનો દરિયો અરબ સાગર તોફાની બનવાની સંભાવના છે. દરિયાના કાંઠાના જે ભાગો છે જેમાં દ્વારકા, પોરબંદર, આ સાથે માંગરોળ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવનો દરિયો, તો ખાસ ભાવનગરના દરિયાના વિસ્તારો હોય, તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ બંદરો ઉપર દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. ખાસ કરીને સહેલાણીઓને દરિયામાં ન જવા માટે પણ વિનંતીઓ કરવામાં આવી રહી છે. અને ગઈકાલ દમણની અંદર પણ દરિયો ગાંડો થયો હતો, તોફાની દરિયા ઊંચા મોજા ઉછળ્યા હતા. જોકે મિત્રો અમાસનો સમય પણ ચાલી રહ્યો છે અને ઉપરથી અરબ સાગર અત્યારે ભારે તપેલો હોય, ત્યારે અરબ સાગર હજુ પણ આગામી દિવસોમાં પણ તોફાની રહે તેવી સંભાવના છે. ઉપરાંત મિત્રો બંગાળની ખાડીમાં પણ અત્યારે જોઈ શકો છો લો પ્રેશર રચાઈ ચૂક્યું છે ને બંગાળની ખાડીના ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગોમાં પણ આ લો પ્રેશર ત્રાટકવાના કારણે તે ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ગુજરાત રાજ્યનું આગામી દિવસોનું પણ તમે જોઈ શકો છો. ખાસ કરીને મોડલની અંદર જોવા જઈએ તો આવનારી કલાકોને લઈ આજે સૌથી વધુ વાતાવરણીય અસ્થિરતા મિત્રો દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત અને લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં રહે, અને જેના કારણે આજે મિત્રો બપોર અને સાંજ દરમિયાન ફરી દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત, નવસારીના પંથકોથી, આ સાથે જ પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપીના પંથકો હોય, તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના અમુક છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ તો ભારે મેઘ ગર્જના સાથેનો ખાબકી શકે વરસાદ તમે જોઈ શકો છો. રાત્રિ દરમિયાન ફરી ખાસ કરી છોટા ઉદેપુર, નર્મદા લાગુના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે. તો 28 તારીખના દિવસનો પણ તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો મેપ, જેમાં ઉત્તરી સૌરાષ્ટ્ર, અમુક છૂટાછવાયા ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે. આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર
હજુ આવનારી 29 તારીખ, 30 તારીખ અને 1 તારીખ સુધી વરસાદનો છૂટો છવાયો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સતત શરૂ રહે તેવી સંભાવના છે. પછી મિત્રો આપણે ચોમાસાને લઈને અપડેટ મેળવી લઈએ તો નૈઋત્યનું ચોમાસું મિત્રો માત્ર 3 દિવસની અંદર ભારતના દક્ષિણી છેડે કેરળમાં બેસ્યા પછી ગઈકાલે ચોમાસાનું આગમન મહારાષ્ટ્રના મુંબઈના કાંઠાના ભાગો સુધી થઈ ચૂક્યું છે. હજુ પણ પરિબળ યોગ્ય છે ને મહારાષ્ટ્રના તમામ ભાગોમાં ચોમાસાની એન્ટ્રી આપી શકે છે સત્તાવાર રીતે હવામાન વિભાગ, અને જેમાં આપણા દક્ષિણ ગુજરાતની અંદર પણ ચોમાસાનું આગમન કરી દે, પરંતુ ત્યાર પછી મિત્રો મોન્સૂન બ્રેક આવે એટલે કે ચોમાસું અટકી પડી શકે છે મહારાષ્ટ્ર ઉપર. અંબાલાલ પટેલે 6 જૂન આજુબાજુ ચોમાસું બેસવાની આગાહી કરી છે અને વધુ તેમણે મિત્રો હજુ પણ અરબી સમુદ્રની અંદર આવનારા આ મહિનાના અંતિમ અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં અરબ સાગર હજુ પણ વલોવાય અને એક હળવું વાવાઝોડું ઊભું થઈ શકે તે પ્રમાણેની આગાહી કરી.